मेरा B12 का प्रॉब्लम था सबसे पहले, तो मेरे इंजेक्शन अभी 2 महीने से बंद हो गए। एवरी मंथ मैं इंजेक्शन लेती हूँ B12 का। मेरे सन का जो पिंपल्स थे, आप इनकी स्किन देखेंगे तो मैंगो जैसा हो गया है। क्या बात है। पहला तो મને ડાયાબિટીસ બહુ વધારે રહેતો હતો, 708 તો મને ડાયાબિટીસ પહોંચી જતો. મારું પહેલા વજન હતું 86 કિલો, એ ઘટી ઘટીને 50 કિલો થઈ ગયું મારું. પણ પછી દવા ચાલુ કરી, પછી ઇન્સ્યુલિન પર મારે આવવું પડ્યું ડાયાબિટીસમાં, તો પછી મારું વજન ધીમે ધીમે વધ્યું. પણ આ 2 મહિનાથી આ પાણી પીઉં છું તો મને એનો બહુ સખત ફાયદો થયો છે. હું પહેલા ઇન્સ્યુલિન મને સવાર બપોર સાંજ 3 ટાઈમ 20 યુનિટ લેતો હતો. 20 યુનિટ સવારે, 20 યુનિટ બપોરે અને 20 યુનિટ સાંજે. ડોક્ટરે કીધું કે તમારો ડાયાબિટીસ કંટ્રોલ થશે, પણ હજુ બી આનો ડોઝ વધારવો પડશે. 20 યુનિટ લીધા પછી પણ હું 400-500 માનો નોર્મલ લેતો હતો. 400-500 મારા કોઠા પર મને હવે એવું લાગતું નથી કે 400-500 હોય તો મને કંઈ થતું હતું. એટલે મને કોઠે પડી ગયો ડાયાબિટીસ 400-500. પણ આ ડિવાઇસ આવ્યા પછી સંદીપભાઈ અને આ તુષારભાઈ મને રિક્વેસ્ટ કરી કે આ તમે લઈ લો તો તમારા ડાયાબિટીસમાં ઘણો ફરક પડશે. તો મેં કીધું સર ચલો મારા ઇન્સ્યુલિન બંધ થઈ જવા જોઈએ, નહીં તો હું તમારા પૈસા પાછા માંગીશ. એ કે ગેરંટી આપું છું. મેં કીધું આપણે તરત જ લઈ કોઈ વધારે અમારે ડિસ્કસ નથી કરી, તરત ચેક આપી દીધો. આ ભાઈ હતા તમારી ત્યાં એક અડધો કલાકની ડિસ્કશનમાં મેં ઇન્સ્યુલિન લીધું, આપણે લઈ લીધું. પૈસા બહુ મોટી વાત નથી. પણ પછી મશીન લીધું અને પાણી પીવાનું ચાલુ કર્યું. રોજ સવારે હું 4 ગ્લાસ ઉઠીને પહેલા પાણી પીઉં છું. જ્યારથી મશીન લીધું એટલે મેં નક્કી કર્યું કે ભાઈ મારે આ એક્સપેરિમેન્ટ મારી પર કરવું છે. એટલે મેં ડોક્ટરને પૂછ્યા વગર 5 યુનિટ જાતે ઘટાડી દીધો. કોઈને કીધું નહીં. શું આપણે બોડી પર અસર થાય છે ખબર તો પડે. તો 5 યુનિટ ઘટાડા પછી પણ મારો ડાયાબિટીસ હું છેલ્લા ધીરે ચેક 15 દિવસ ચેક કરાવું છું તો 160, 175 મારે તાત્કાલિક સ્વીટ ખાવી પડે. એટલે આ પાણી પીધા પછી મને આ ફાયદો થયો. અને ડોક્ટરે મેં કીધું પણ નથી કે મેં 5 યુનિટ ઘટાડ્યા, પણ હવે હું નેક્સ્ટ 15 દિવસ પછી બપોરનો ડોઝ બંધ કરી દેવાનો રાતે જ. કારણ કે આટલો મને 160 140 થાય એટલે મારા માટે બહુ સારું છે. અને બીજી એક મહત્વની વાત એ કે આ પાણી ચાલુ કર્યું 11 ત્યાંથી હું રોજ જ સ્વીટ ખાઉં છું. રોજ જ સ્વીટ ખાઉં છું. આ બીજું નહીં, મારા ફેમિલી બેઠા છે પૂછજો. રોજ એક મોહનથાળનું ચકતું, કાતે ગુલાબજાંબુ. મારા ફેમિલી બેઠા છે પૂછજો. રોજ એક મોહનથાળનું ચકતું, કાતે ગુલાબજાંબુ, કાતે કાજુ કતરી, કાતો હલવો, કાતો દૂધીનો હલવો. મારે કેન્ટીનમાં મને રોજ જ મળે. આ લોકોને ઘેર ખબર પણ નહીં પડે. આ મારી જાત પર મારા ફિઝર સ્પીડ કાયમ માટે પડી ગયો. આટલી સ્પીડ ખાવા છતાં પણ 160 135 આવે છે. પહેલા હું ઇન્સ્યુલિન લેતો છતાં બી 400 લેતો હતો, 300 લેતો. એટલે આ પાણીનો બહુ ફાયદો મને થયો છે. તો આ ટીમનો ઘણો આભારી છું અને ખાસ કરીને તુષારભાઈ અને સંદીપભાઈનો પણ ખૂબ આભાર માનું છું કે આ મને બનાવે છે. એટલે એ કંપનીઓ જેની કિંમત આના કરતાં ઘણી ઓછી છે એવી કંપનીઓનો મેં કોન્ટેક્ટ કર્યો. સુરતમાં હતા, એની જોડે વાત કરતી. તમને કહ્યું કે હું તમને બતાવું કે તમને 100% રિઝલ્ટ મળે. પણ એને એવું કે કોણ મને આપણે પહેલેથી એવું માનીએ કે જે કંઈ પ્રૂવ થાય એ વસ્તુને જ આપણે લેવી છે. એટલે પ્રૂવ કરવા માટે મેં એની પાસે કહ્યું કે સુરતમાં ડિવાઇસ ત્યાં લાગેલું છે. હું બીજું કોઈ એક માણસ બતાવું કે જ્યાં આપણે હેલ્થ બેનિફિટ આપણે જાણી શકીએ. તો કે બીજું અત્યારે નથી કોઈ એમ કે તો પછી નહીં લેવાય. દરમિયાનમાં સંદીપભાઈ જોડે હતું ને પછી એ દરમિયાનમાં મને એટલી બધી હાઇપર એસિડિટી થઈ ગઈ કે મારે લગભગ આનંદ હોસ્પિટલમાં જવું પડ્યું. બીજો કોઈ પ્રોબ્લેમ નહીં, તો ખાલી જોવામાં આમ સતત ગેસ નીકળે. રાત્રે જ થઈ ગયું અને કોઈ રીતે દવાથી બંધ નહોતું થતું. એટલે ત્યાં આનંદ હોસ્પિટલમાં જવું પડ્યું. એ પહેલાં મેં લગભગ 6-7 મહિના પહેલાં જ જે એક આયુર્વેદિક પ્રતિષ્ઠિત ડૉક્ટર છે, મારી સિસ્ટર આયુર્વેદિક ડૉક્ટર છે, તેમની તો ટ્રીટમેન્ટ લીધી પણ થોડોક પરમાનન્ટ જતું નથી એસિડિટી. એ થોડાક વખત માટે જાય અને પાછું થઈ જાય. એટલે મેં બીજા એક નવસારીના
પ્રતિષ્ઠિત આયુર્વેદિક ડૉક્ટર જે કેન્સરને આવા બધાની ટ્રીટમેન્ટ કરે છે એમની પાસે મેં 6 મહિના લીધી આની ટ્રીટમેન્ટ આયુર્વેદિક દવાની, જેને મને પરેજી પર જતા રહ્યા, એટલે બિલકુલ ટોટલી એસિડિક કોઈ ખોરાક એસિડિક લેવાનો જ નહીં એમ. એટલે સારું રહી ગયું, લગભગ 2-3 કિલો વેટ ઓછું થઈ ગયું અને એની પરેજીને કારણે, અને એકદમ નોર્મલ પેલા પર એસિડિટી. પણ જેવું એ 3-4 મહિના બંધ કર્યું અને 3-4 મહિનાથી એટલે પાછી મને એસિડિટી શરૂ થઈ ગઈ. એ દરમિયાન મારી આ 27 નવે મેં આ ડિવાઇસ ખરીદી. 27 નવે જ્યારથી ડિવાઇસ લગાવ્યું છે ત્યારથી આજ સુધી મને હજુ એસિડિટી થઈ નથી. હવે બધું જ. Hi everyone, this is Manish Patel from the Memphis, Tennessee, USA, originally from Valsad, India, and I bought the Kangen K8 machine about 6 months ago. This machine helped me a lot with my health as well as my family health. Also, I recommend this Kangen K8 machine to my some other friends and they all bought it. Everybody is really happy. Also, I strongly recommend this Kangen machine for their health. જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण। जरा गले में खराश। વિજયભાઈ બગાની ફ્રોમ બિલીમોરા. મિસ્ત્રી પણ ચાલશો, બંગાળનો નથી. પહેલા ઇન્ટ્રોડક્શન આપવા પહેલા સંદીપભાઈ મારા સરોભાઈ છે અને જમાનશુભાઈ, પહેલા તો કોંગ્રેચ્યુલેશન કે કુછ કરકે દિખાયા. એક સમય હતો અમે નેટવર્કમાં કે અમે બધા એક હિસ્ટ્રી બનાવી ચૂકેલા હતા. કોઈ કારણસર કંપનીમાં પ્રોબ્લેમ હતો થયો, પણ જ્યારે બિલીમોરામાં બિઝનેસ આવ્યો, હેમંતભાઈએ જે શરૂઆત કરી, એમણે શરૂઆત કરી એટલે સરુભાઈ પહેલા મારી પાસે આવ્યા કે વિજયભાઈ, બીજા 2 સરુભાઈ તો તમે સપોર્ટ કર્યો, મને સપોર્ટમાં શું કરો, એક મશીન તમારે લેવું પડે. એટલે કહેવાનો મતલબ ફટકારી દીધું, પણ છતાં ઠીક છે, જરૂર હતી. અને લાસ્ટ 4 દિવસ પહેલા બાજુમાં જ હોસ્પિટલ છે ને, સ્પંદન, ત્યાં મારું રૂટીન ચેકઅપ માટે જરા શરદી ઉધરસ હતી, આવેલો હતો. ફેટી લીવર હતું. 2-3 રિપોર્ટ કાઢ્યા, તેમાં કહે કે તમારું ફેટી લીવર અત્યારે આપણે કે પાણીથી શું થાય? તો પાણીથી જાદુ ખરો, બરાબર ને? પાણીથી જાદુ ખરો. પેલું સોંગ પેલા મનોજ કુમારનું હતું ને, पानी रे पानी तेरा रंग कैसा जिसमें मिला वो लगे उस जैसा. એની એક ટૂંક હતી, તમને યાદ આવે? कुछ दुनिया में जीने वाले ऐसे भी है जीते रूखी सूखी खाते कैंगन का पानी पीते. ઘણા વિડિયો, ઘણું બધું મેં YouTube પર જોયું છે કે જેના છાપરાના ઠેકાણા નથી, પણ હેલ્થ માટે કેંગન મશીન એમની કરે છે. લોકો ખાલી પૈસા જોઈ છે, પૈસા જોવા જરૂરી છે, પણ એ પૈસા ડોક્ટર તા જાય એને કરતા પૈસા ડોક્ટર તા નહીં જાય એના માટેનો રસ્તો કેંગન છે. બરાબર? એ ડોક્ટર સુધી પહોંચે જ શું કામ? એ કે મને બી કોરોના થઈ ગયો ગયા વર્ષે, લગભગ આ દિવસે હોસ્પિટલમાં ગયા વર્ષે 5 લાખ રૂપિયા. એટલે આપણે સિક્યુરિટી માટે મેડિક્લેમ તો લઈએ, પણ શરીર એકવાર ડેમેજ થાય તો તેનો મેડિક્લેમ તો આપણને નથી મળવાનો. એના કરતા બેટર છે કે શરૂઆત કરીએ બધા, વસ્તુ સારી છે, પૈસા પાછળ નહીં જોતા, આપણા ફેમિલીની હેલ્થ માટે જોજો. બરાબર? ઓકે. છે મહાવીર એજન્સી ફાર્માસ્યુટિકલનો મારો બિઝનેસ છે અને રિલેક્સ મેડિકલ પણ મારું જ છે. હવે આ ફિલ્ડ સાથે જોડાયેલા છીએ છતાં બી અમે આ ડિવાઇસ લીધું છે. એનું કારણ છે કે મારી વાઈફને સોરિયાસિસનો પ્રોબ્લેમ હતો, તો આ ડિવાઇસમાં 2.5 જે પાણી કીધું ને, એ પાણી છાંટવાથી જે એનું રિઝલ્ટ મને મળ્યું છે એ મેડિસિનથી નથી મળતું. એ રિઝલ્ટ મેડિસિનથી નથી મળતું. અત્યારે 70% જેવું 80% જેવું એ ક્યોર થઈ ગયું છે અને હવે બિલકુલ નોર્મલ થઈ જશે એવી મને ખાતરી છે આમાં. અને બીજા બધા ઘરમાં સુગરના ને ઘણા બધા પેશન્ટ છે, તો એ બધાને આમાં ફાયદો થઈ રહ્યો છે. અને સૌથી મોટી વાત કે આ ડિવાઇસ અમે બીજાને રેકમેન્ડ કરીએ અને એની લાઈફમાં જે ચેન્જ આવે છે અને એના આશીર્વાદ જે આપણને મળે છે એ સૌથી મોટી વાત છે.
એટલે આ ડિવાઇસ ખરેખર લેવા જેવું છે અને એનો લાઈફમાં બહુ મોટો ચેન્જ આવશે એવી મને ખાતરી છે. મારું નામ પુષ્પાબેન નવીનચંદ્ર મિસ્ત્રી છે. હું LMB સ્કૂલમાં ટીચર હતી. હું લીલીમોરામાં રહું છું અને હું રિટાયર્ડ ટીચર છું. મને સુગરનો ખૂબ જ પ્રોબ્લેમ હતો. 300 સુગર રહેતું હતું મારું. આ કેંગનનું પાણી 6 મહિનાથી પીવાથી મારું સુગર 120-140 જેવું થઈ ગયું છે. થેન્ક્સ ટુ કેંગન, થેન્ક્સ ટુ મારા છોકરાએ આ મશીન લીધું છે અને મને મારી તંદુરસ્તી સારી રાખી છે. મિસ્ત્રી દિલ્હીમાંથી છું અને એક ગવર્મેન્ટ એમ્પ્લોય છું. કેંગન વોટર મેં મારા ઘરે 31 જુલાઈ 2021 લગાવેલું હતું અને ત્યારબાદ પાણી પીવાનું સ્ટાર્ટ કર્યું. 10-15 દિવસની અંદર પહેલા તો એસિડિટીનો પ્રોબ્લેમ 100% ક્યોર થઈ ગયો કે એસિડિટી હવે જરાથી થતી નથી. મરચા ખાવાની ખૂબ જ આદત છે મને, તો મરચા ખાવાથી તરત એસિડિટી થાય છે, તો મને એસિડિટીનો પ્રોબ્લેમ ક્યોર થઈ ગયો. અને રિસેન્ટલી અત્યારે 10 દિવસ પહેલા જે એકદમ બ્રેકિંગ ન્યૂઝ મને મારા ઘરની અંદર મળ્યા એ અમેઝિંગ છે, એ મારા માટે બેસ્ટ છે. 10 દિવસ પહેલા 15 ની અંદર ડોક્ટર પ્રદીપભાઈ પાસે હું મારી મધરને લઈને રૂટીન ચેકઅપ માટે ગયો હતો. મારી મધરને વર્ષોથી સુગર છે અને સુગર જે લોકોને હશે લોકોને ખબર કે જમવા પહેલાની ગોળી ખાવી પડે એ લોકોએ, ડોક્ટર જે આપે અને રાત્રે જમવા પહેલા ગોળી ખાવી પડે એ લોકોએ. તો 10 દિવસ પહેલા જયારે મેં એમની ડોક્ટર પ્રદીપ પાસે નોર્મલ રૂટીન ચેકઅપ માટે ગયો તો ડોક્ટર પ્રદીપભાઈ કીધું કે તમારે સુગરની ગોળી લેવાની જરૂર નથી, તમારું સુગર ઓલમોસ્ટ બધું નોર્મલ છે. એટલે ડોક્ટરે સુગરની ગોળી બંધ કરાવી દીધી. મારી મમ્મીની એજ 62 વર્ષની છે. મારી મમ્મીનું વજન 92 કિલોનું છે. મને ડોક્ટર વર્ષોથી એમ કહે છે કે મમ્મીને કે વજન ઉતારો, ચાલો. મમ્મી આ લોબીમાં 4 આંટા મારી આવે ને એમ કે ચાલી લીધું. મને ખબર છે કે મારી મમ્મીથી ચલાવવું નથી, પણ 5 મહિનાથી મારી મમ્મીને મેં મારા ઘરની અંદર લાઈવ વોટર, જે બિલોસોએ કીધું કે લાઈવ વોટર, એક્ટિવ હાઇડ્રોજન વાળું જે પાણી છે એ લાઈવ વોટર પીવડાવી. અને હું હાઉસવાઈફ છું. મને શરીરમાં બહુ ઇસ્યુ હતા, બહુ એટલે આટલી કદાચ ઊભી બી નહીં રહે, એટલી ખરાબ હાલત હતી. તો ગૌરંગભાઈ સાથે એકવાર વાત થઈ હતી. એમણે કીધું હતું કે આ રીતે પાણી લો. 4 મહિનાથી હું પાણી પીઉં છું. તે પહેલા મારી હાલત બહુ ખરાબ હતી. કામ થતું નહીં, સવારે ઉઠું તેવું હાથ પગ દુખે, એટલા બધા દુખે, કામ જ નહીં થાય. આજે 4 મહિનાનું બધું ઘરનું કામ જાતે કરું છું, રસોઈ બી જાતે કરું અને ઘણો બધો ફેર છે. બીજું ઘરમાં મારા મમ્મી પપ્પા ભાઈ છે, એ લોકોને બી બહુ પ્રોબ્લેમ હતી. જે એ લોકોએ જ્યારથી આ પાણી ચાલુ કર્યું ત્યારથી એ લોકોને બી એટલી જ ફરક છે શરીરમાં. બીજું સાંધાના દુખાવાનો બહુ પ્રોબ્લેમ હતો બધાને, એમાં ઘણો ફેર છે. એક નવી લાઈફ, નવું જીવન મળ્યું. છોડી દીધેલી હતી તો હું દવાથી બી સારી થઈશ. આટલું બોલું છું ને તો બી મને હા ફાવતો બોલાતું. આજે હું બોલી શકું છું. એટલી ઇમ્પ્રુવમેન્ટ છે. અને થેન્ક યુ ગૌરંગભાઈ અને કે જેમણે મને આ એક બતાવ્યું કે તમે આ ચાલુ કરો તો તમે આગળ વધી શકો. ખરેખર જીવવાની આજે મજા છે. અને ઘણું બધું ફરવાનું થાય છે. અહીંયા બેઠા બધા ઘણા બધા મને ઓળખે છે કે જોડે ટૂર એન્ડ ટ્રાવેલનો સાથે ફર્યા છે, તો મારે કન્ટિન્યુ ફરવા માટે જવા પડતું. એ વખતે મને એસિડિટીનો પ્રોબ્લેમ વધારે રહેતા, કારણ કે મારે જમવાનો ટાઈમિંગ સચવાતો નહોતો અને મને પોતાને પાઇલ્સનો પણ પ્રોબ્લેમ હતો, જે મને ડોક્ટરે ડેટ આપી હતી અને એપોઇન્ટમેન્ટ લઈને 50,000 ખર્ચો પણ કીધો હતો. પછી મેં વેટ કરી થોડી અને કેંગન વોટર સ્ટાર્ટ કર્યું. આજે મને બંને પ્રોબ્લેમમાંથી હું સોલ્વ થઈ ગયો છે અને મને આજે પાઇલ્સનો પ્રોબ્લેમ પણ નથી અને મને આજે એસિડિટીનો પ્રોબ્લેમ પણ નથી. એવી રીતે મારી વાઈફને 35 જાતની એલર્જી હતી. જે કોઈ બી વસ્તુ ખાય એટલે એમને બધી જગ્યાએ એલર્જીના પ્રોબ્લેમો શરૂ થઈ હતા. આજે કેંગન વોટર સ્ટાર્ટ થયું. 4 મહિનાની જર્નીની અંદર ઘરના બધા જ વ્યક્તિઓના પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે અને કેંગનના આશીર્વાદથી આજે અમે બધા સ્વસ્થ અને સુંદર રીતે જીવી ગયા. મને 23 વર્ષથી સુગર છે. મારો બાયપાસ પણ થયો છે, તો પણ મારા શરીરમાં કંઈ ફરક નથી. પણ મેં જ્યારથી આ 3 મહિનાથી પીઉં છું પાણી, ત્યારથી મારા શરીરમાં ઘણો ફરક છે. હું ચાલી બી નહીં શકતી. અત્યારે હું 1 કલાક કન્ટિન્યુઅસ ચાલી શકું છું. એટલો ફરક છે. હવે મને દુખાવો નથી થતો. એટલે મેં કેંગન વોટર પાણી પીવાથી મારી શરીર સારું રહે છે. હું અગાઉ છે સુશીલભાઈ
મારું નામ રક્ષાબેન પંચાલ છે. મને આજથી 5 વર્ષ પહેલા કેન્સર થયું હતું. એ 4થા સ્ટેપનું કેન્સર હતું. ડૉક્ટરે તો આશા જ છોડી દીધી. અને પછી મેં ઓપરેશન બી કરાવ્યું છે, વીમા બી લીધા છે ને બહુ ખૂબ જ તકલીફમાંથી હું બહાર નીકળી છું. પછી હવે સુશીલભાઈ ને એમની ટીમે મને કહ્યું કે આ મશીન લો ને મમ્મી સારું થશે આનાથી. તો પાણીથી મને ઘણો જ ફરક છે. પહેલાં મારી સાથે કશે બી જવું હોય તો મને કોઈને લઈને જવું પડતું હતું, પણ હવે હું ડૉક્ટરને બતાવવા માટે પણ પાર્ટી સુધી એકલી જ જાઉં છું. પાણીનો યુઝ તો 5 મહિનાથી જ કરું છું. 5 મહિના મને ઘણો રાહત થઈ છે. એટલે હું દિલથી ઈચ્છું છું કે બધા જ આ મશીન વસાવે તો સારું.